સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। કરણી સેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે નિવેદન આપ્યું કે ઉમેદવારી રદ થાય એ જ સમાધાન, ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નથી। વધુમાં ગીતાબાએ કહ્યું, આંદોલન નબળું પાડવા પોલીસને સૂચના અપાઈ, ભાગલા પાડી રાજ કરવાની નીતિ અમે નહીં ચલાવી દઈએ। રૂપાલાના નિવેદનને લઈ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે આપ્યું રાજીનામું। પાળિયાદમાં જાહેર કાર્યક્રમમાં રાજીનામાની જાહેરાત કરી। મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી ખાચરની રજૂઆત। દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા। ભાજપ ઉમેદવારને ગામમાં પ્રચાર ન કરવા પ્રવેશબંધી। ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। રૂપાલાના વિવાદનો અંત લાવવા હવે સંતો મેદાને। અવિચલદાસજી બાદ હવે દિલીપદાસજીએ કરી અપીલ। તમામ સમાજોને શાંતિ જાળવવા અપીલ કરી। અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ રાજકારણીઓને આવા વાણીવિલાસ ન કરવા અપીલ કરી। કહ્યું, કોઈ સમાજ વિશે ટિપ્પણી ન કરવી જોઈએ। બંને પક્ષો બેસીને શાંતિમય રસ્તો લાવે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજીએ નિંદનીય ગણાવ્યું અને કહ્યું, અજાણતામાં આ ભૂલ થઈ છે। બંને પક્ષ સાથે બેસીને ચર્ચા વિચારણા કરી વિવાદનું સમાધાન લાવવું જોઈએ। દાહોદના સંજેલીમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ। ક્ષત્રાણીઓએ પીએમ મોદીને 500 પોસ્ટકાર્ડ લખીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરોધી મતદાનના શપથ પણ લીધા। આજે જાહેર થયું ચૂંટણી પંચનું નોટિફિકેશન। લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ નોટિફિકેશન। 12 થી 19 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ। 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી। 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે। ગુજરાતની 26 બેઠકો પર ભરી શકાશે ઉમેદવારી। ત્રીજા તબક્કા માટે આજથી ભરી શકાશે ઉમેદવારી પત્ર। તમામ પક્ષના ઉમેદવારો નેતાઓના પ્રચાર તેજ। કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ પણ વધશે। કોળી અને માછી સમાજ સાથે મહાસંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વડાપ્રધાનના વખાણ કર્યા। કહ્યું, ઉમેદવાર ગમે તે હોય, મુખ્ય ઉમેદવાર પીએમ મોદી। આખા દેશમાં 543 સીટ પર પીએમ મોદી જ ચૂંટણી લડવાના છે। ચૂંટણીને લઈ પાટીલે શહેરીજનોને કહ્યું, કોઈ સાંસદ કામ નહીં કરે તો મને કહેજો, તમારું કામ પાટીલ કરશે। લોકસભા ચૂંટણીને લઈ વોટિંગ વધારવા ભાજપનું આયોજન। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને કર્યું આહવાન। દિવ્યાંગ અને વડીલોને રૂબરૂ મળવા આહવાન। હોમ વોટિંગ માટે ફોર્મ 12D ભરાવવા આહવાન। વડોદરામાં મતદાર જાગૃતિને લઈ ચૂંટણી અધિકારી ડીડીઓ સીપીના હસ્તે વિડીયો લોન્ચ। વડોદરાના ઐતિહાસિક સ્થળોનો વિડીયોમાં સમાવેશ। જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ બનાવ્યો વિડીયો। પાટણમાં સરકારી કર્મી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ। ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા વિવાદ। પ્રાથમિક શાળાના શિક્ષક અને સીઆરસી વિનોદ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ। સુરતના વીએનએસજીયુમાં વિદ્યાર્થિનીની ટી શર્ટ ઊંચી કરી તપાસના મુદ્દે કુલપતિનું નિવેદન સામે આવ્યું। સ્ક્વોડની ટીમ તપાસ માટે ન આવે તે માટે વાત ઉપજાવી। સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી તો આવી કોઈ ઘટના બની જ ન હોવાનું સામે આવ્યું। વધુમાં કુલપતિએ કહ્યું કે બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો। જે વિદ્યાર્થીએ વાત ઉપજાવી નાખી હશે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। સુરતના તાપીમાં લીલ દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું। પાણી દુર્ગંધ મારતું હોવાથી 29 માર્ચથી સતત પાણી છોડાઈ રહ્યું છે। પાણીની નવી આવક થતાં કોઝવેનું લેવલ 5.40 મીટર થયું। પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ। રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચીમકી। ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 31 કરોડનું ચૂકવણું બાકી। ગુજરાતનું 31 કરોડનું ચૂકવણું બાકી હોવાનો રાજસ્થાનના ચીફ એન્જિનિયરનો દાવો। ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવાતા રાજસ્થાન સરકારનો નિર્ણય। કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઈ વિભાગનો દાવો। સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા। સોનાનો ભાવ 75,000 ને પાર પહોંચ્યો। છેલ્લા 11 દિવસમાં સોનાના ભાવમાં 7,000નો થયો વધારો। ઉનાળુ વેકેશનની થઈ ગઈ શરૂઆત। અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી। ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ।
વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બુકિંગ 16 એપ્રિલથી બંધ. પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી હેરિટેજ સ્ક્વેર બનાવાશે. હવે રેલવે સ્ટેશન કે પ્રતાપનગરથી બુકિંગ કરી શકાશે. જૂનાગઢ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. નાના ઉદ્યોગકારો વેરો ભરે છે છતાં સુવિધા નથી મળી રહી. વેરા વસૂલાત માટે સુવિધા આપવા ઉદ્યોગકારોની ઉગ્ર માંગ. સફારી પાર્કમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. ઉનાળામાં ગરમીથી બચવા વન્ય પ્રાણીઓ માટે એસી અને કુલર સુવિધા ઊભી કરાઈ. પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલર મૂકવામાં આવ્યા. યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. નવરાત્રિમાં માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ અધીરા બન્યા. દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે છેલ્લા 9 વર્ષથી ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે પણ વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીની આરાધના કરવામાં આવી અને મહિલાઓ દ્વારા રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરાઈ. ભાવનગર એલસીબીએ લૂંટનો ભેદ ઉકેલ્યો. જુગારમાં જીતેલી રોકડ અજાણ્યા શખ્સો લૂંટી ગયા હતા. પોલીસે 2 આરોપીઓને પકડી 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. 13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી. 14 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથમાં આગાહી. 15 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આગાહી. અરવલ્લીમાં ભિલોડાના સુનસરમાં વાવાઝોડાના કારણે થયું નુકસાન. ભારે પવનથી કાચા મકાનોના પતરા ઉડ્યા. 3 રહીશોના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું. રાજ્યના વિવિધ વિસ્તારમાં શનિવારથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે. કેટલીક જગ્યાએ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું. અમદાવાદ, ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 39 ડિગ્રી, ડીસામાં 39.6, ભુજમાં 41.2, રાજકોટમાં 40.3, સુરેન્દ્રનગરમાં 40.8, કંડલામાં 38.7, ભાવનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આકરા ઉનાળા વચ્ચે દેશમાં ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા. હવામાન નિષ્ણાતોએ આ અનુમાન વ્યક્ત કર્યું. લા નીનોની અસરથી ચોમાસું જલ્દી બેસે તેવી શક્યતા. નિષ્ણાતોના મતે અલ નીનો ઝડપથી લા નીનામાં પરિવર્તિત થઈ રહ્યું છે. ભારતમાં ચોમાસા માટે અનુકૂળ લા નીનોની સ્થિતિ સર્જાઈ રહી છે. સામાન્ય રીતે દેશમાં 1 જૂનથી શરૂ થાય છે ચોમાસું. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં સારો વરસાદ થવાની શક્યતા. પશ્ચિમ તરફ આગળ વધતું ચોમાસું આપી રહ્યું છે સારા વરસાદના એંધાણ. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 13 થી 15 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 10 થી 12 એપ્રિલ વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના. સુરતમાં ઝાડા ઉલટીએ 2 લોકોનો ભોગ લીધો. 2 વર્ષના બાળક સહિત મહિલાનું મોત. બાળકને ઝાડા ઉલટી થતા દાખલ કરાયો હતો. ડિંડોલી વિસ્તારની મહિલાનું પણ મોત થયું. સુરતમાં રોગચાળા વચ્ચે સ્વાઇન ફ્લૂનો કહેર. સુરતના ડિંડોલીમાં 80 વર્ષીય વૃદ્ધાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ આવ્યો પોઝિટિવ. વૃદ્ધાને સારવાર માટે સિવિલ ખસેડાયા. સાથે તેમના સંપર્કમાં આવેલ તમામની પણ તપાસ કરાશે. જૂનાગઢના કેશોદમાં ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત. ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. અઘેરા હોસ્પિટલમાં પુત્રીના જન્મ બાદ મહિલાની તબિયત બગડતા હોસ્પિટલમાં મોત નીપજ્યું. સુરતમાં તહેવારને લઈ મનપાએ આદેશ જારી કર્યો. હવે આવતા રામનવમી અને મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા સૂચના અપાઈ. આદેશનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કરાશે કાર્યવાહી.